હાલમાં ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી સૂર્યદેવ પણ પોતાનો આકરો તાપ વરસાવી રહ્યા છે, ત્યારે અંગ દજાડતી ગરમીમાં પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન તરફથી વ્યવસ્થા કરવામાં આવી। આકરી ગરમીના કારણે એસઓયુ પરિસરમાં પીવાનું ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, એસઓયુ સુધી ચાલવામાં અસક્ષમ લોકો માટે વ્હીલચેર અને અટેન્ડન્ટની સુવિધા પણ છે। બંને તરફ શેડ ઊભા કરાયા છે। આ શેડમાં સતત પાણીનો છંટકાવ થઈ રહ્યો છે, જેથી આકરી ગરમીથી લોકોને ઠંડક મળી રહે। જ્યારે ઉપર જવા માટે ખાસ એસ્કેલેટર પણ છે। ટૂંકમાં કાળઝાળ ગરમીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને સતત ઠંડકનો અહેસાસ થાય અને મુલાકાત અવિસ્મરણીય બને તેવા તમામ પ્રયાસ જિલ્લા પ્રશાસન तरफ કરવામાં આવ્યા છે। हम सब जानते हैं कि स्टैचू ऑफ यूनिटी, एकता नगर पूरे भारतवर्ष में इस समय एक प्रेफर्ड टूरिस्ट डेस्टिनेशन बन चुका है। अभी भी स्कूलों की वैकेशंस होने की वजह से बहुत बड़ी संख्या में प्रवासी यहाँ आ रहे हैं। स्पेशली वीकेंड्स पे बहुत रश रहता है।